अरे केबल वाले चाचू। अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना, जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL कनेक्शन दिल से। ગુનાખોરી ઉપર રહેશે સૌથી પહેલી અમારી નજર. એએમસીના અધિકારીઓ તેમજ સત્તાધીશોને પ્રજાવતી પૂછીશું પ્રશ્ન. સુરત મહાનગરપાલિકા તંત્રની સુવિધાઓ હોય કે અસુવિધાઓ પણ પર છે અમારી નજર. મહેસાણા જિલ્લો છે રાજકારણની લેબોરેટરી, અમારી નજર રહેશે રાજકારણ પર. શિક્ષણ જગતની તમામ ઘટનાઓ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે તમિલનાડુના કન્નૂરમાં જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું ને તેમાં એક દુઃખદ સમાચાર પણ સામે આવ્યા છે. માત્ર દેશની સેનાના 3 પાંખ માટે નહીં, પરંતુ અત્યારે સમગ્ર દેશ માટે એક કહી શકાય કે શોકના સમાચાર કહી શકાય કે CDS જનરલ બિપિન રાવતનું નિધનના સમાચાર સામે આવ્યા છે. તેમના પત્નીના પણ નિધનના સમાચાર સામે આવ્યા છે અને તેમની સાથે જે પણ જવાનો હેલિકોપ્ટરમાં સવાર હતા અને તેમના નિધનના સમાચાર પણ સામે આવ્યા છે. ચોક્કસથી જે આખી દુર્ઘટનાની વાત કરીએ તો તમિલનાડુના કન્નૂરમાં સવારે 12 કલાક અને 20 મિનિટે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ વિગતો સામે આવી હતી કે ખરાબ હવામાનને કારણે પણ આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે તેવા પણ અત્યારે તો સમાચાર સામે આવ્યા છે. પ્લસ જે અલગ જે પરિસ્થિતિની વાત કરીએ, દુર્ઘટનાની વાત કરીએ તો દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણસિંહ અત્યારે તો જે હોસ્પિટલમાં છે ને તેમની અત્યારે સારવાર ચાલી રહી છે અને જે CDS જનરલ બિપિન રાવત, તેમના ધર્મપત્ની મધુલિકા રાવતનું જે નિધન થયું છે, તેમના પાર્થિવ દેહને હવે દિલ્હી લાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંત્યેષ્ટિની વિધિ પણ કરવામાં આવશે. તો એક બાજુ જે રીતે આ સમાચાર જે સામે આવ્યા હતા ને તેને લઈને જે વિગતો તો ઘણી બધી સામે આવતી હોય છે કે જ્યાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા માહિતીની પુષ્ટિ પણ કરવામાં આવી હતી અને અત્યારે આજ સુધીની જે પણ વિગતો છે તે પણ આપવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયદેવ દેસાઈ કે જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે. શ્રી જયદેવભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અને આવા દુઃખદ સમાચાર વખતે મને યાદ કર્યો અને મને મોકો આપ્યો કે આ વિશે હું કંઈ બોલી શકું, એને માટે તમારા ખૂબ ખૂબ આભાર. જી જયદેવભાઈ, સૌથી પહેલી વાત કે મહત્વપૂર્ણ એક નામ CDS જનરલ બિપિન રાવત અત્યાર સુધી ઘણી સારી એવી કામગીરી કરી છે. તેમણે એક બિરદાવાલાયક કામગીરી કરી છે અને જે અત્યાર સુધી ક્યાંક આપણે માનતા હતા કે જે એર સ્ટ્રાઇક હોય કે પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય તેમાં પણ અત્યાર સુધી ઘણું સારું એવું તેમના જે કહી શકાય કે અત્યારે તો અલગ સલાહને કારણે તેઓ કામગીરી પણ કરતા હતા સેનાના અલગ જવાનો. સૌથી પહેલાં તો આ જનરલ બિપિન રાવતનું આજે હેલિકોપ્ટરના ક્રેશમાં નિધન થયું છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો હું મારી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ એમને આપવા માંગુ છું. મિસિસ એન્ડ જનરલ BP રાવત અને એમની સાથે જે બીજા 11 ઓફિસર્સ અને સોલ્જર્સ
નું જે નિધન થયું છે એ આખા દેશ અને ત્રણેય સૈન્ય પાંખ માટે બહુ જ શોક સમાચાર છે. અને બિપિન રાવત, જનરલ બિપિન રાવત વોઝ અ વેરી ડેકોરેટેડ સોલ્જર. એમણે જે કામ કર્યું છે એ દેશ અને સૈન્ય માટે ખૂબ જ અગત્યનું કામ એમણે કર્યું છે અને એ બધા જ એક્ટિવ થિયેટરમાં એમણે કામ કરેલું છે. ઇઝ અ નોર્ધન સેક્ટર કે ઈસ્ટર્ન સેક્ટર, તમે ઉરી જનરલ સ્ટ્રાઇક કહો કે આઈ મીન અવર સર્જિકલ સ્ટ્રાઇક કહો કે માયામારની સ્ટ્રાઇક કહો કે યુએનમાં ટુ કમાન્ડ બ્રિગેડ, એ તમે બધા જુઓ તો એમણે એવી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એવી રીતે એમના કાર્યને એમણે સિદ્ધિ આપી છે કે આપણ બધાને અને સ્પેશિયલી યંગસ્ટરને એ એકદમ હીરો તરીકે એમને લેવા જોઈએ અને એમને માટે આખો દેશ અને ત્રણેય સૈન્ય એમને માટે આભારી છે. બિલકુલથી જયદેવભાઈ, જ્યારે એક સવાલ એ પણ ને કે જ્યારે આપણે જનરલ બિપિન રાવતની વાત કરતા હોઈએ, આપણે સર્જિકલ સ્ટ્રાઇક ન ભૂલવી જોઈએ, આપણે એર સ્ટ્રાઇક ન ભૂલવી જોઈએ, જે પણ અત્યાર સુધીની તેમની જે કામગીરી છે ચોક્કસ એક બિરદાવાલાયક કામગીરી છે તેવું આપણે કહી શકાય ઉપરથી. તો 110% તમે જે મેં કહ્યું એ પ્રમાણે આપણે જે પોલિટિકલ વિલને કારણે આપણે એરફોર્સ, આર્મી, નેવીએ જે રીતે સામનો કર્યો છે અને જે રીતે ટેરરિસ્ટ એટેક પછી પાઠ ભણાવ્યો છે અને એ બધામાં જનરલ બીપી રાવતનો નું કાર્ય બહુ મહત્વનું હતું. એમણે યુરી સેક્ટરમાં એઝ એ મેજર એમણે કામ કરેલું છે, એઝ એ કોર કમાન્ડર કામ કરેલું છે, નોર્ધન સેક્ટરમાં પણ કામ કરેલું છે અને માયામારની જ્યારે આપણે માયામારની બોર્ડર ક્રોસ કરીને આપણે જે કરી હતી, ઘણા બધા કદાચ ભૂલી ગયા કારણ કે એને આપણે જનરલી યાદ રાખતા નથી, પણ એમાં પણ એમનો જે પ્લાનિંગ અને એનો જે એમણે પાઠ ભજવ્યો હતો એ પણ બહુ જ અગત્યનો છે. એટલે તમે આ રીતે જુઓ કે એમની તમે કારકિર્દી તમે જુઓ. પહેલા તો હું કહું કે પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, દેટ ઇઝ પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ, જે આ પોઝિશન પર પહોંચે છે. બટ જનરલી આ ત્રણ એમને આઈ મીન એવોર્ડ તો મળે છે. પણ જનરલ બીપી રાવતને બીજા બે હતા જે બહુ અગત્યના છે, એ છે ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અને યુદ્ધ સેવા મેડલ. આ જે એવોર્ડ છે એ બેઝિકલી વોર લાઇક સિચ્યુએશન કે ઇન્સર્જી લાઇક સિચ્યુએશનને માટે મળે છે અને આ બંને એવોર્ડ તમે ઉત્તમ યુદ્ધ સેવા મેડલ જુઓ તો આજ સુધીમાં હું નથી માનતો કે 30 થી વધારે સોલ્જરને મળેલા હોય. એટલે he was a unique soldier. He was a very highly decorated soldier in our military terminology. અને પહેલા સીડીએસ હતા અને જ્યારે એ ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યા ત્યારે પણ તમને યાદ હશે તો એમણે આઈ થિંક જનરલ સ્ટાફ બન્યા હતા અને ત્યારે પણ છાપામાં ઘણું બધું આવ્યું હતું. પણ એમનો જે એક્સપિરિયન્સ છે, એમણે જે કામ કર્યું છે ઇન્સર્જન્સી અને નોર્ધન અને ઈસ્ટર્ન રિજનમાં, એ અનુભવનો ફાયદો લેવા માટે અને એ ફાયદો એઝ એ જનરલ, એઝ એ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને સીડીએસ તરીકે એમણે ડેફિનેટલી એનો અનુભવ એમને કામ આવેલો છે અને આખા દેશને કામ આવેલો છે. અને તમે સીડીએસ તરીકે બી એમની કામગીરી જુઓ. એમની સીડીએસ તરીકેની કામગીરી બે પાર્ટમાં હું જોઈશ. પહેલા તો એક તો થિયેટર કમાન્ડ, જે આગળ આપણે વધારે ડિસ્કસ કરી શકીએ, અને બીજું મેક ઇન ઇન્ડિયા ફોર ડિફેન્સ. અને એમાં જે પોલિસી ચેન્જીસ થાય છે એનું બી તમને તમારે જો ડિસ્કશન કરવું હોય તો એ બી આપણે કરી શકીએ. એ બંને જે મેઇન એમની રિસ્પોન્સિબિલિટી હતી, એમાં એમણે જે સ્ટ્રેટેજિકલી અને જે દૂરદેશી જે આપણે પોલિસી ચેન્જીસ લાવ્યા છે એને કારણે પણ ઘણા બધા ફાયદા થયા છે. એટલે એમની કારકિર્દી તમે 79 થી ચાલુ કરો, તમે 79 ડિસેમ્બરમાં એ કમિશન થયા અને પછી જ્યાં જ્યાં એમણે કાર્ય કર્યું છે, જે રીતે કાર્ય કર્યું છે, જે વિઝનરીથી એમના કાર્ય સંભાળ્યા છે, એ એકદમ આઈ મીન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અનપેરેલલ. બિલકુલ જયદેવભાઈ, જ્યારે આપણે તમે જે રીતે કહ્યું ને કે અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ચીફ ઓફ એ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ જનરલ બિપિન રાવતે જ્યારે કામગીરી સંભાળી, એટલે કે લશ્કરની ત્રણેય પાંખ, નૌસેના, વાયુસેના અને ભૂમિદળ,
એમાં તાલમેલ રાખવાનું અને સૈન્ય શક્તિ મજબૂત કરવાનું એક કામ હોતું હોય છે, અને તે અત્યારે તો કર્યું છે. અને સાથે જે રીતે તમે પણ કહ્યું કે અત્યારે તો બે મહત્વની જે તેમની કામગીરી હતી, એટલે કે અત્યારની જે સૈન્ય શક્તિ છે તેને વધારવાનું અને સાથે બીજી અનેક એવી પોલિસી ઉપર પણ તેમણે કામ કર્યું છે. તેના લઈને પણ આપ કંઈ કહેવા માંગતા હતા? જી સી બેઝિકલી તમે જુઓ તો ઈ વોઝ ધ ફર્સ્ટ સીડીએસ, પહેલા સીડીએસ હતા, બરાબર. અને 31મી ડિસેમ્બર 2000 આઈ થિંક 19માં રિટાયર થયા એઝ અ ચીફ ઓફ આર્મી સ્ટાફ, અને 1 જાન્યુઆરી હી ટુક બરાબર નથી પણ ગ્રોન અપ ઓફ એમણે જે ઓફિસની શરૂઆત કરી અને ઇટ વોઝ ધ ફર્સ્ટ એસ્ટાબ્લિશમેન્ટ, અને જે બધું વિઝન હતું જે આપણે એઝ એ સીડીએસ જે રીતે એમને કંટ્રોલ લેવાનો હતો, જે રીતે ગાઈડ કરવાના હતા, જે રીતે ગવર્મેન્ટ અને ત્રણે પાંખના સૈન્ય વચ્ચેનો જે ગેપ હતો એ પૂરો કરવાનો હતો, વચ્ચેનું બ્રિજ બનવાનું હતું. એ બધું કામ નવેસરથી બિગિનિંગથી શરૂ કરવું એ બહુ મહત્વનું કામ હતું. અને એમાં બીજા બધા ઓફિસર અને એમ નિમણૂક કરવાની ટુ સિલેક્ટ ધ રાઇટ પર્સન, બીકોઝ હી ઇઝ અ વિઝનરી. એમને જે કામ કરવું હતું એના માટેના જે ઓફિસર હતા એમને સિલેક્ટ કરવાના, એમને એમનો પોતાનો જે વિઝન હતું એ સમજાવવાનું, અને એ પછી વિઝન તરીકે લઈને એ વિઝન અને એ પ્રમાણે ત્રણેય પાંખો સાથે, આર્મી, એરફોર્સ, નેવી સાથે એ કામ લેવાનું. કારણ કે તમે થિયેટર કમાન્ડ તમે કહો, ઓકે, એક થિયેટર કમાન્ડ એસ્ટાબ્લિશ થઈ જ ગયું હતું 2003માં, સ્ટ્રેટેજિક થિયેટર કમાન્ડ. પણ બીજા બધા થિયેટર કમાન્ડ જે નવા બનાવવાના હતા એને માટે ત્રણેય સૈનિકો, ચીફ ઓફ ઓલ ધ 3 સર્વિસીસ વિલ હેવ ટુ કમ ઓન બોર્ડ, અને એને માટે બધાને સાથે લઈને એમને જવાનું હતું. એટલે એ કાર્ય અઘરું હતું જ. અને એ પહેલા તો સ્ટાર્ટ કરવાની હતી ઓફિસ, પછી આ કરવાનું હતું, અને સાથે સાથે મેડ ઇન ઇન્ડિયા ડિફેન્સ એ બી શરૂઆત હતી. એટલે બધી કંપનીઓ ઓલ્સો વેરી ન્યૂ, પોલિસી ચેન્જ કરવાની હતી, ઘણા પોલિસી ડાયરેક્શન જોઈતા હતા. એટલે બધાની સાથે વાત કરીને ગવર્મેન્ટને એડવાઇસ કરવાનું કે કઈ જાતની પોલિસી જોઈએ, એન્શ્યોર ધેટ પોલિસી ઇઝ ગિવન. એટલે આ જે બધા જ કાર્ય શરૂઆતથી જ કાર્ય કરવાના હતા. એટલે હું માનું છું કે એમનું કાર્ય બહુ જ મુશ્કેલી ભર્યું હતું, અને એ મુશ્કેલી ભર્યું કાર્ય એમણે બહુ સહજપૂર્વક એમણે કર્યું છે, અને વિથ વેરી હાઈલી પોઝિટિવનેસ, એન્થુઝિઝમ અને વેરી પ્રોએક્ટિવ બેઝિસ એમણે આ બધું કામ કર્યું છે. અને એને માટે આઈ થિંક હી ઇઝ બીન એબ્સોલ્યુટલી હી વોઝ એક્સલન્ટ ઇન હિઝ ઓફિસ. બિલકુલ જયદેવભાઈ, એક વધુ એક પ્રશ્ન આપણે, કે જ્યારે આપણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની વાત કરતા હોઈએ ને, એક એમ પણ કહેવામાં આવતું હોય છે ને કે બહુ સારા એવા ફ્રેન્ડલી નેચરના પણ તેઓ હતા. જ્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે એકદમ ડિસિપ્લિનની સાથે કામ કરવાનું, ટાઈમ ટુ ટાઈમ કામ કરવાનું, એટલે કે એકદમ પરફેક્ટ ડિસિપ્લિનની સાથે આર્મી એક ઓફિસર તો હતા, પરંતુ એક ફ્રેન્ડલી નેચરના પણ તેઓ હતા. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેમને? કારણ કે આખો પરિવાર તેમનો, એ આખો પરિવાર એમ કહેવાય છે ને કે આર્મીમાં જ હતો. જ્યારે સૌથી પહેલાં તેમણે 1978માં તેમણે જે ભારતીય સેનામાં તેઓ જોડાયા, ત્યારે સૌથી પહેલાં તેમના જે પિતા જે પોસ્ટ ઉપર અત્યારે તો કામ કરી રહ્યા હતા અને જે અત્યારે તો ફોર્સમાં હતા, ત્યાં જ તેમણે સૌથી પહેલાં તેમને અત્યારે તો મૂકવામાં પણ આવ્યા હતા. એટલે કે ચોક્કસથી જે આખું બેકગ્રાઉન્ડ અત્યારે તો તેમનું આર્મીનું જોઈએ ને તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. Because of his background and mentality, I think he was a very rightly born soldier. He died as a soldier and he was a born soldier. Like what we say, no, once you are a soldier, you always remain the soldier. But he died as a soldier. I mean, અને તમે કહ્યું પ્રમાણે, his father also was an army officer. અને ડિફેન્સમાં તો શું છે કે તમે લેફ્ટનન્ટ કર્નલ પછી કે કર્નલ પછી ઓલ રેન્ક બીકમ્સ અ સિલેક્ટિવ રેન્ક. યુ ડોન્ટ નો હાઉ મચ યુ આર ગોઈંગ ટુ ગ્રો. એટલે યુ હેવ ટુ પ્લાન ફોર ધ ફ્યુચર. હમણાં અત્યારે ટીવી પર હું સાંભળતો હતો, વન ઓફ હિઝ ફ્રેન્ડ વોઝ સેઇંગ that he made one house in Noida. He had about 9 lakh rupees between him and his father, and he made one house in Noida. So he was a very honest officer, very upright officer, but very much focused in his work. તમે કે જે ડિસિપ્લિનની વાત કરો છો, I mean, let's face the fact that all defense officers are basically trained to be disciplined, trained to obey the order once order is given. But at the same time, we say that till the time
decision is made, you can discuss, you can put up your point, but after the discussion, એકવાર ડિસિઝન થઈ ગયું, then you must follow the order. That is what the armed force is all about. અને સૌથી નાની પોસ્ટ લેફ્ટનન્ટની પોસ્ટ પણ સેકન્ડ લેફ્ટનન્ટની પોસ્ટમાંથી he became the chief of defense staff and that too first chief of defense staff. એટલે જે બેઝિક આર્મી ઓફિસરની જે ક્વોલિટી છે એ ક્વોલિટી તો એમનામાં તો એબ્સોલ્યુટલી ફૂટીને ભરી પડી હતી. એટલે એની તો ના નથી જ, પણ એની સાથે એ આખું કરીને વિઝનરી બની અને જે મેજર ચેન્જીસ લાવ્યા અને એ ચેન્જીસ લાવ્યા એ બહુ જ અગત્યનું છે. બિલકુલ એક બાજુ એમ પણ કહેવાતું હોય છે ને જયદેવભાઈ કે જ્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે બહુ જ સારામાં સારી અત્યાર સુધીની જે તેમની કામગીરી હતી, ભારતીય સેનામાં સીડીએસ જનરલ બિપિન રાવતની જે કામગીરી હતી ને તેમાં કામગીરીથી આતંકના આંકાઓ પણ ક્યાંક થરથર કાપતા હતા. જમ્મુ કાશ્મીરની જે પરિસ્થિતિ હતી, જે રીતે તમે મારા કરતાં વધારે તો આમ તો જાણકાર હશો, કારણ કે જે ક્યાંક એમ કહેવાતું હોય છે કે વધુ પડતી જે કપરી પરિસ્થિતિ હતી તેને પણ સ્ટેબલ કરવામાં અત્યારે તો બિપિન રાવતનો હાથ હોય ને તેવું સ્પષ્ટપણે કહેવાતું હોય છે. ત્યારબાદ જે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી, એટલે કે ક્યાંક અત્યારે તો જે કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાં જે આતંકી પ્રવૃત્તિઓ હતી તેની પર એક રોક લગાવવામાં પણ એક સૌથી મોટો હાથ અત્યારે તો બિપિન રાવતનો હોય ને તેવું સ્પષ્ટપણે કહેવાય છે આની ઉપરથી. તો કે પહેલા એ મેં કહ્યું એ પ્રમાણે એ એમના ઉરીમાં સેક્ટરમાં એ મેજર તરીકે કામ કર્યું, કોર કમાન્ડર તરીકે કામ કર્યું અને નોર્થ ઇસ્ટમાં જે ઇન્સર્જન્ટનો એક્સપિરિયન્સ હતો. અને જ્યારે નવી ગવર્મેન્ટ આવી, વાઇસ ચીફ, હી વોઝ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને આફ્ટર ધેટ બીકમ ચીફ ઓફ આર્મી સ્ટાફ. એટલે 2000 અને જ્યારે ઉરીની સ્ટ્રાઇક આપણે સર્જિકલ સ્ટ્રાઇક પ્લાન કરી ત્યારે હી વોઝ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ. અને એવું કહેવામાં આવે છે કે ઇનિશિયલી જ્યારે એમની પાસે પ્લાન્સ આવ્યા સર્જિકલ સ્ટ્રાઇક માટે ત્યારે only one target was the plan to be attacked. But then he said કે no, do we have, if we have this type of government, proactive government, આપણે ગવર્મેન્ટ આપના આશીર્વાદ છે અને આપણને ફૂલ ગો મળેલો છે, તો why only one, why can't we target more than one target? અને એ પ્રમાણે જે એનો સ્કોપ હતો સર્જિકલ સ્ટ્રાઇકનો અને સારી રીતે પ્લાન થયો, એને કારણે આઈ થિંક 3 કે 5 ટાર્ગેટને આપણે એટેક કરી શક્યા અને ડિસ્ટ્રોય કરી શક્યા. અને પ્લાન એટલો મજબૂત હતો જે એમના નિગરાણી નીચે બન્યો કે વી ડીડ નોટ લૂઝ અ સિંગલ સોલ્જર. એક સોલ્જર ઇન્જર્ડ થયો હતો, ચલો પેલો માઇન્ડ પર એનો પગ આવી ગયો હતો, ઇન્જર્ડ થયો હતો, બટ વી ડીડ નોટ લૂઝ સિંગલ સોલ્જર. એવરીબડી કેમ બેક. એટલે એ જે પ્લાનિંગ હતો, that was a wonderful thing and it was under his supervision. એ જ રીતે માયામારનું તમે જુઓ, આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એમાં બી નોબડી ડાઈડ. વી ડીડ ધ ટાસ્ક અને બધા જ સોલ્જર અને પીપલ કેમ બેક. અને તમે રાઇટલી કહ્યું છે કે જે કાશ્મીરમાં અને આજે ગવર્મેન્ટ આવ્યા પછી પ્રોએક્ટિવનેસ આપણે થી ટેરરિસ્ટને મારવાનું ચાલુ કર્યું, બીજા બધા ફાઇનાન્સને બીજા બધા આપણે ગવર્મેન્ટે પગલા લીધા. પણ આર્મીનો એક વખત બે જાતનો રોલ હતો. એક તો ટેરરિસ્ટને શોધીને મારવાના, બરાબર, અને બીજું એ હતું કે સિવિલિયનને સાથે રાખી અને એમને પણ આપણે જનરલ સોસાયટીમાં ભેળવવાના. બિલકુલ કામ સારી રીતે કર્યું. અને એ વખતે અને એ વખતે આઈ મીન જનરલ રાવત વાઇસ ચીફ હતા અને પછી ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યા. એટલે એમના ગાઈડન્સમાં એમના નીચે બધાએ સારી રીતે કામ કર્યું. અને આપણે જે અત્યારે શાંતિ જોઈએ છે, સ્ટાર્ટેડ ફ્રોમ ધેટ ટાઈમ ઓનલી. જયદેવભાઈ, વધુ એક સવાલ આપને કે આપણે જનરલ બિપિન રાવતને લઈને તો ઘણી ચર્ચા કરી, પરંતુ સાથે જે આજે જનરલ બિપિન રાવતનું આજે જે નિધન થયું છે, જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું MI-17V5, એ રશિયામાં એનું નિર્માણ થયું છે. અત્યાર સુધી ઘણું સારું એવું હેલિકોપ્ટર પણ કહેવામાં આવતું હોય છે. VIP મુવમેન્ટ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો છે. ઇવન PM પણ જ્યારે કોઈ પણ જે નજીકમાં જો કોઈ જગ્યા હોય ત્યાં જવું હોય તો તેના હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. આ હેલિકોપ્ટર ક્રેશ થવાની જે ઘટનાઓ સામે આવતી હોય છે તેના લઈને સવાલ થતા હોય છે, કારણ કે ભારતમાં છેલ્લા 5 વર્ષમાં MI-17 એ 6 વાર ક્રેશ થયું છે. શું કહેશો આપ તેના લઈને? પહેલા એનો જવાબ આપતા પહેલા હું એક બીજું મારે કહેવું છે કે આ ઇન્ડિયન મિલિટરી એવિએશનમાં તમે હિસ્ટ્રી જુઓ તો આ સૌથી પહેલો જ ક્રેશ છે જ્યાં લેડી વાઇફ ઇઝ ઇન્વોલ્વ.
એવો બીજો કોઈ લેડી વાઇફ ઇઝ ઇન્વોલ્વ ઇન ધ ક્રેશ. Okay. કે મિસિસ બિપિન રાવત વોઝ there. There is no crash as far as I remember where the lady wife has died in the military aircraft aviation crash. આ જે કમાન્ડર હોય છે ત્રણેય ચીફ કે કમાન્ડના જીઓસિન્સી ઓર એઓસિન્સી એન્ડ ઓલ ઓર એફઓસિન્સી, their wives do travel with them because they take care of the wife welfare activity of the region. તો એ ટ્રાવેલ કરતા હોય છે અને આટલા બધા લેડીઝ ટ્રાવેલ કરતા હોય છે, આટલા વર્ષોથી ટ્રાવેલ કરતા હોય છે. બટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અ લેડી ઇઝ ઇન્વોલ્વ ઇન ધ ક્રેશ. અને એ બહુ જ દુઃખદ ભર્યું છે, બહુ જ દુઃખદ ભર્યું છે એરફોર્સ આર્મી માટે અથવા તો ઓલ ધ થ્રી સર્વિસીસ માટે અને કન્ટ્રી માટે. એઝ ફાર એઝ એક્સિડન્ટની તમે જે વાત કરો છો, હવે આ પ્રશ્ન દર વખતે આવે છે. હું આઈ એમ ઓલ્સો બેઝિકલી MiG-21. my most of the life has gone in MiG-21. અને પછી પેપરમાં આવતું હતું કે MiG-21 ફ્લાઇંગ કોફિન, બટ આઈ એમ ટેલિંગ યુ MiG-21 is one of the finest aircraft. અને F-16 was shot by MiG-21. Right, so you can't say anything about MiG-21 now because Mi-17 is there, so now you are talking about Mi-17. હવે 5 વર્ષમાં 6 accident in this is not very much the way I look at it because the way we fly. See, look, Air Force and Army does not fly નથી કરતા like civil aviation કે અહીંયાથી ઉડીને પહોંચી ગયા બીજે અને બધું ક્લિયર હોય એ નથી કરતા. આ એરફોર્સ અને આર્મી સિયાચિન ની ફ્લાય કરે છે કે કોઈ સિવિલ પાયલટ કે કોઈ સિવિલ એરક્રાફ્ટ નહીં કરી શકે. તમારે જ્યારે બીજા બધું જ ફ્લાઇંગ બંધ હોય, લાઈક એક્ઝામ્પલ ફ્લડ આવ્યું હોય, આ આવ્યું હોય, એ બધામાં જ એરફોર્સ આર્મી એન્ડ નેવલ હેલિકોપ્ટર્સ આર યુઝ. એટલે કે ડિફેન્સ પાયલટ્સ are very well trained to fly in very adverse condition. અને એમાં પણ વીઆઈપી એટલે વીઆઈપી સ્ક્વોડ્રનમાં પાયલટ ઓલ્સો ચોઝન પીઆઈટી એક્ટિવ ડ્યુટી માટે પાયલટ ઓલ્સો ચોઝન વેરી એક્સપિરિયન્સ પાયલટ. અને એમાં નોર્મ્સ હોય છે કે ડિપેન્ડ કે જે રીતનો વેધર હોય એનો કેટલો એક્સપિરિયન્સ છે, એમાં બી ગ્રેડિંગ હોય પાયલટના. એટલે એ પ્રમાણે છે. સ્પેશિયલી મેન્ટેનન્સ, ઇવન મેન્ટેનન્સમાં પણ અમુક ફ્લાઇટ માટે ધારો કે તમે સર્ટન કન્સેશન આપો, પણ વીઆઈપી ફ્લાઇટમાં એ કન્સેશન તમે ના આપી શકો. એટલે એ જે બધા ચેક્સ એન્ડ બેલેન્સીસ ડિફેન્સ ફોર્સે મૂકેલા છે, એટલે એને કારણે. અને આ Mi-17 ટ્વિન એન્જિન હેલિકોપ્ટર છે, એટલે બંને એન્જિન ફેલ થયા એટ અ ટાઈમ ઇટ ઇઝ સ્લાઇટલી અનલાઇકલી. હું મેન્ટેનન્સ એન્જિનિયર છું ઇન્ડિયન એરફોર્સનો, રાઈટ. મેં ઓવરઓલ લાઇન બી સેટઅપ કરી છે, એરફેમ અને મિરાજ એન્જિન ઓવરઓલ લાઇન મેં સેટઅપ કરી ત્યાં. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પ્રોબેબલ થિંગ. એટલે જો કોર્ટ ઓફ ઇન્ક્વાયરી વિલ આઈડેન્ટિફાય કે એમાં શું થયું છે, પણ મને એવું લાગે છે કે મેં સવારે જયદેવભાઈ એક વસ્તુ આમાં એમ પણ કહેવામાં આવતી હોય છે ને કે આ જે MI-17 છે અત્યારે તો જોવા મળી રહ્યું છે, સેનાનું સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર પણ આને જ કહેવામાં આવે છે. એ પણ વાત એબ્સોલ્યુટલી. એટલે મને તો અને જ્યારે સવારને મેં ટીવીમાં જે ફ્લેશિસ જોયા એમાં ફોગ પણ હતું, ઘણું ફોગ હતું. અને આ તમે ટેરેન જુઓ, ઇઝ અ વેરી વેરી હિલી ટેરેન. કુર્ગ અને સ્ટાફ કોલેજના આસપાસ મેં તો વિઝિટ કરેલી છે, મને ખબર છે કે ત્યાં ટેરેન કેવી છે. અને ફોગ હોય તો ઇટ કુડ હેપન. એટલે પણ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી હવે થઈ ગઈ છે, ટ્રાય સર્વિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી છે, એટલે એમાં આમ શ્યોર 2-3 દિવસમાં 5 દિવસમાં સાચું સામે આવશે. પણ જે તમે પાસ કહો છો કે 5 વર્ષમાં 6 થયા છે ને એ સેફ છે કે નહીં, એ ક્વેશ્ચન આઈ થિંક should not be given the air. અચ્છા, ઓકે. એની સાથે જે રીતે આજે જે આખી આ દુર્ઘટના સામે આવી, છેલ્લો પ્રશ્ન આપણે જયદેવભાઈ, કઈ રીતે શ્રદ્ધાંજલિ પાઠવશો? કારણ કે CDS બિપિન રાવત, જનરલ બિપિન રાવત અત્યાર સુધી સારામાં સારી અને બિરદાવલાયક કામગીરી, ઇવન જ્યારે તેમના ધર્મપત્ની અને સાથે જે બીજા 11 જેટલા જવાનો શહીદ થયા છે, કઈ રીતે તેમને આપ છેલ્લે શ્રદ્ધાંજલિ પાઠવશો? એઝ અ ફોજી અમે તો એવું જ માનીએ છીએ કે બેસ્ટ શ્રદ્ધાંજલિ ઇઝ ટુ કીપ વર્કિંગ. મિશન ફર્સ્ટ, રાઈટ. વોટ ઇઝ ધ મિશન? What was the mission of CDS? His boots will be filled by somebody, and his role will be, and role of everybody will be to fulfill his vision and complete his mission. That is the best way we can એમને શ્રદ્ધાંજલિ આપી શકીએ. અમે આર્મ ફોર્સિસમાં we do not stop working and do mourning. We don't do this. We feel અંદર આપણે જાણો છો, તમને દુઃખ પણ થાય બધું જ, પણ કામ બંધ ના થવું જોઈએ. નહીં તો એવી રીતે કરતા હોય તો વોર કઈ રીતે ફાઇટ કરીશું આપણે? એટલે that is the way we are trained. એટલે best is, yes, you feel bad, keep working, fulfill what is set out for,
અને that will be the best શ્રદ્ધાંજલિ to him. That is what I would say. અને હું બધાને જ એ જ કહું કે આપણે દેશને માટે આપણે જે કરવું જોઈએ, આપણે દેશ જે કરવા માંગે છે અને એ દેશ આપણા પ્રત્યે શું આશા રાખે છે, એ આશાને ફૂલફિલ કરી, એ આપણું મિશન બનાવી, તમે કોઈ બી કામ કરતા હોય એ મિશન બનાવીને આપણે જો આપણું એ મિશન ફૂલફિલ કરીને બધું જ પ્રોત્સાહનથી આપણે કામ કરીશું, that will be the best શ્રદ્ધાંજલિ to him. That is what હું એવું માનું છું. બિલકુલ સાચી વાત છે. તો એક બાજુ જે રીતે જનરલ બિપિન રાવત આજે જે હેલિકોપ્ટર ક્રેશ થયું અને જે આખી પરિસ્થિતિ સામે આવી, ભારતે ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ જનરલ બિપિન રાવતને આજે ખોયા છે અને સાથે ચોક્કસ એમ કહી શકાય કે જે ત્રણેય સેનાના જે પાંખ હતા અને તેમણે જે અત્યારે એક ચોક્કસ એક સારા એવા ઓબ્ઝર્વેશનની સાથે ને એક ચોક્કસ એવી સારી એવી સમજશક્તિની સાથે જે આગળ વધારવાનું કામ એ જનરલ બિપિન રાવતનું હતું ને ચોક્કસથી તેમણે ઘણી સારી એવી તેમની પોતાની જે કામગીરી તો કરી છે અને સાથે જે જમ્મુ કાશ્મીરની જે તણાવભરી પરિસ્થિતિ હતી ને તેમાં પણ જે તેઓ શાંતિ લાવે અને જે પણ આર્મીનું જે કાર્ય છે ને તે તેમણે અત્યારે તો ચોકસાઈ તેની યોગ્યતાની સાથે પણ આપ્યું છે. તો જનરલ બિપિન રાવત નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી પણ હું શત શ્રદ્ધાંજલિ પાઠવું છું ને તેની સાથે જયદેવભાઈ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ વેરી મચ. શુક્રિયા, ધન્યવાદ. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર. सर, हाँ, मैंने ही कहा था एचआर से. कंपनी की हालत तो तुम लोगों को पता ही है. अगला ऑर्डर आने में 2-3 महीने लग जाएंगे. सर, उसी के बारे में बात करने आए थे हम. समय चाहे अच्छा हो या बुरा, आपने हमारा हमेशा साथ दिया है. और आज जब आपको हमारी जरूरत सबसे ज्यादा है, हम आपका साथ कैसे छोड़ दें सर? यस सर, हम सबके पास कुछ सेविंग्स है, तो 2-3 महीने बिना सैलरी के भी काम कर लेंगे हम. कंपनी का फ्यूचर है सर, बस एक बार ये मुश्किल घड़ी निकल जाए. We are with you, sir. कुछ रिश्तों के बिना हम सब अधूरे. GTPL, कनेक्शन दिल से. પ્રજાએ 15 લાખ જતા કર્યા છે, એ તો એને મળ્યા નથી. પ્રજાએ 72,000 12 મહિનાના જતા કર્યા છે, એ નથી જોઈતા. પણ પ્રજા હવે ઈચ્છે છે ને પૂછે છે કે અમારું જીવન સુખમય રહે, શિક્ષણ સસ્તું બને, મોંઘવારી નીચે આવે, અમારા બધાની રોજગારી ઊભી થાય, યુવાનોને રોજગારી મળે અને એ બધી રોજગારીમાં સેલેરી સેટિંગવાળો નહીં પણ સેલેરી જીવન સરળ રહે એવો મળે, આરોગ્ય સેવાઓ સસ્તી થાય, શૈક્ષણિક સંસ્થાઓ ગરીબના બાળક ભણે એવી સગવડ પૂરી પાડે. આ બધું પ્રજા પૂછે છે. નિહાળો નિર્માણ ન્યૂઝ પર શનિવારે સાંજે 37 કલાકે અને રવિવાર સાંજે 37 કલાકે. કુદરતી હોય કે માનવ સર્જિત આફત, આત્મહત્યા હોય કે હત્યાના બનાવ, સામાન્ય રોગચાળો કે પછી કોરોનાનો કહેર, દુર્ઘટના હોય કે પછી અકસ્માતનો બનાવ, આપની આસપાસ બનતી ઘટનાઓનું સાર, રોજબરોજની ઘટનાઓની ત્વરિત જાણકારી માત્ર ને માત્ર નિર્માણ ન્યૂઝ પર. શેરબજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે.